શિવ મહાપુરાણના પાઠથી અને શ્રવણથી મનુષ્ય શિવપદને પામી શકે છે અને શિવને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું આ ગ્રંથ છે અને પાપોને નાશ કરનારું આ શિવ મહાપુરાણ એકમાત્ર ગ્રંથ છે કે જે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટેનો કોઈ પણ ગ્રંથ હોય તો આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. દુર્ગતિ થઈ હોય તો તેને સદગતિ આપતું આ ધર્મ ગ્રંથ છે. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય. શિવ મહાપુરાણ ગ્રંથ સાંભળવાથી તમે કરેલા બધા જ કર્મો નાશ થઈ જતા હોય છે. તમામ પાપો તમારા ધોવાઈ જતા હોય છે ખાલી શિવ મહાપુરાણ ગ્રંથને નમસ્કાર કરવાથી. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ તો સ્વયં મહાદેવનું વાંગમય સ્વરૂપ એટલે શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણના શ્રવણથી અને મનનથી પાપ કરનારા કાયમી દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે અને ભ્રષ્ટ વગેરે મનુષ્યો શિવ મહાપુરાણના ગ્રંથ સાંભળવાથી, છળ કપટ કરનારા દ્વેષી દાંભિકને પણ શિવ મહાપુરાણ સાંભળવાથી મુક્તિ મળે છે. એક દિવસ એક કિરાત નગરની અંદર એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ અને તે ધર્મ ત્યજી ચારે વર્ણના લોકોનું ધન મેળવી દુરાચારી થયો છે અને તે ચોરી કરીને પોતાનું જીવન જીવતો અને લોકોને ઠગી લેતો. એવા લોકોને ઠગી લેતો કે જે ભગવાનના પરમ ભક્ત હોય, બ્રાહ્મણ હોય એવા લોકોને ઠગીને પોતાનું જીવન ગુજારવા માંડ્યો છે. એક દિવસ આ દેવરાજ બ્રાહ્મણને તળાવે સ્નાન કરવા ગયો છે અને ત્યાં એક શોભાવતી નામની સુંદર વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી ગયો. તેણે વેશ્યાની પોતાની પત્ની બનાવી છે અને તેના ઘરે જ રહેવા લાગ્યો છે. આથી દેવરાજના માતા પિતા અને પત્ની તેને વેશ્યાને છોડી દેવા ઘણો બધા પ્રયત્નો કર્યા છે, ઘણો બધો સમજાવ્યો છે, છતાં તે માન્યો. અને તેની માની એક રાત્રિ પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખવા તેના ઘરમાં પડેલું બધું ધન વેશ્યાને આપી દીધું છે. અને તે એક દિવસ દેવયોગે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો અને ત્યાં તેને ઓચિંતો તાવ ચડ્યો છે અને તે તાવમાં કણસતો એક શિવાલયના ઓટલે જઈને બેઠો છે અને ત્યાં શિવાલયના ઓટલા ઉપર એક પૂજારી તેની ઉપર દયા આવી એટલે એને પડી રહેવાની છૂટ આપી. આ સમયે શિવાલયની અંદર શિવજીની કથા ચાલી રહી હતી, શિવ મહાપુરાણ ચાલી રહી હતી શિવજીના મંદિરે. અને આ સમયે તે શિવાલયમાં શિવ મહાપુરાણની કથા સાંભળવા માટે ગયો છે. તાવથી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો તેમને લેવા આવ્યા, પરંતુ શિવના દૂતોએ તેમની પાસેથી દેવરાજને છોડાવી લીધો છે અને કહ્યું છે કે અંતે આનું મૃત્યુ થયું એનાથી પહેલા એને શિવ મહાપુરાણ સાંભળી છે, માટે અમે શિવના દૂતો છીએ અને અમે આ દેવરાજને અમે લઈ જઈશું, કારણ કે એને શિવ કથાની પુણ્યની પ્રાપ્તિ થઈ છે. ત્યારે યમના દૂતો કહે છે કે એને આ જીવન બહુ મોટા પાપ કર્યા છે, બહુ મોટી ચોરી કર્યો છે, તે ધર્મથી દુરાચારી થયો છે, તો એ કે અમે એને લઈ જશું. પણ કે ગમે એટલા પણ આખા જગતની અંદર આખા જીવન દરમિયાન એને ગમે એટલા પણ પાપો કર્યા હોય, પણ અંતે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે અંત સમયે શિવ મહાપુરાણ કથાને સાંભળવી છે. એટલા માટે અમે તેને લઈ જશું અને એના શિવકથાનું પુણ્યની પ્રાપ્તિ થઈ છે અને શિવકથા દ્વારા તેનું મૃત્યુ થયું છે, માટે તેમની સદગતિ થશે, કોઈ એની દુર્ગતિ નહીં થાય. વિચાર કરો, આખી જિંદગી દેવરાજે પાપ કર્યા હતા, પણ તે છતાં પણ તેને ખાલી છેલ્લે અંત સમયે તેને શિવ મહાપુરાણ કથા સાંભળી અને તેમનો જીવ ગતિએ ચડ્યો છે, સદગતિ પામ્યો. તો વિચાર કરો, આપણે ભગવાનનું દરરોજ થોડીક 2 મિનિટ માટે નામ લઈએ તો આપણે કેટલું બધું મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને આવી જ એક બીજી કથા, બિંદુ બ્રાહ્મણની કથા. તો સમુદ્રની તટે આવેલા બાસકલ નામે ગામમાં એક બિંદુ નામે બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્નીનું નામ ચંચુલા. અને તેની પત્ની રહેતા બિંદુ મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો અને તેની સુંદર પત્ની તે ધર્મ પ્રત્યે એકદમ નિડર હતી ને ધર્મનું પાલન કરતી, ધર્મનું આચરણ કરતી પત્ની ચંચુલા પણ આડે માર્ગે ચલી. એક દિવસ ચંચુલાને વિચાર આવ્યો કે મારો પતિ આવો દુરાચારી છે, મારો પતિ ધર્મને માનતો નથી, તો હું પણ દુરાચારીણી બનું, તો હું શું કામ ધર્મને નિભાવું? મારો પતિ જેવું કરે છે એવું મારે કરવું જોઈએ. ને એટલા માટે એ પણ એક દિવસ દુરાચારીણી બની છે, એ પણ દુરાચારી થઈ છે. અને દૃષ્ટ બુદ્ધિ બિંદુ કે કહીને વિચાર્યું, હું સહેજ પણ ડર્યા વગર પર પુરુષને સેવ, મને કોઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તારે મને સોંપી દે.
જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સપ્તાહશે. આમ બંને પતિ પત્ની દુરાચારી બની ગયા છે. થોડા સમય બાદ બિંદુ મૃત્યુ પામ્યો અને નરકે ગયો છે. ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી વિંધ્યાચલમાં પિશાચનો અવતાર પામ્યો. અને પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના બાળકો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી છે. અને ધીરે ધીરે તેનું યૌવન પણ ઘટવા લાગ્યું છે. અને દેવયોગે એકવાર પવિત્ર પર્વને દિવસે ચંચુલા પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવી છે. અને આવી સ્નાન કરી પવિત્ર બની ત્યાં શિવાલયમાં વાંચાતી શિવ મહાપુરાણ કથાને સાંભળી છે. અને ત્યાં શિવ મહાપુરાણમાં વક્તા બોલી રહ્યા છે કે જે સ્ત્રી પતિવ્રતા ધર્મ ત્યજીને પરપુરુષ સાથે આસક્ત બની વ્યભિચારિણી બને છે તે છેવટે નરકમાં જાય છે. અને ચુંચુલા ભયથી ધ્રુજી ગઈ છે. આ શબ્દો એના કાને પડ્યા છે અને ચુંચુલા એ ભયથી ધ્રુજી ઉઠી છે. અને કથા પૂરી થઈ અને ત્યાં તે વ્યાસજીને કહેવા આવી છે કે મેં મારી જિંદગીમાં અનેક અધર્મો કર્યા છે, અધર્મનું પાલન કર્યું છે, ધર્મનું પાલન મેં કોઈ દિવસ કર્યું નથી. આવીને આવું કહેવા લાગી છે. મેં પતિવ્રતા ધર્મ ત્યજીને પરપુરુષને સેવ્યા છે. હવે તમારો ઉદ્ધાર થાય એવો કોઈ મને રસ્તો બતાવો. ત્યારે પુરાણીએ કહ્યું કે શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ છે તે જ એક મોટી બહુ સૌભાગ્યની વાત છે. તો કે તું સાંભળ કે તું ભયને છોડી દે, તું ડર નહીં, શિવજીની શરણે જા. પસ્તાવો થનારને શિવજી અવશ્ય સદગતિ આપે છે. ત્યાં તારું પાપનું તું પ્રાયશ્ચિત કરે છે એ જ મોટું તારું કર્મ છે. અને તે સ્થળે ચંચુલા શિવ મહાપુરાણની કથા સાંભળવા માંડી છે. અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વધારનારી અને મુક્તિને આપનારી તે શિવ કથા સાંભળીને તે પુતાર્થ થઈ ગઈ છે. અને તે તે ભક્તિ ધ્યાનમાં જીવવા લાગી છે. ચંચુલાને વિમાનમાં બેસાડી શિવપુરી લઈ ગયા. અને ત્યાં તેણે ત્રિનેત્રી, પંચમુખી, નીલકંઠ વર્ણા અને સૂર્ય સમાન ક્રાંતિવાળા શિવજીના દર્શન કરી બે હાથ જોડીને પ્રણામ કર્યા. ને એકવાર ચુંચુલાએ પાર્વતીજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. આથી પાર્વતીજી તેને કંઈક ઈચ્છિત વર માંગવા કહ્યું છે. ચુંચુલાએ કહ્યું કે તે મને વરદાનમાં બીજું કશું નથી જોતું, પણ મને વરદાનમાં એ જોઈએ છે કે મારો પતિ બિંદુ અત્યારે ક્યાં છે, તેની કેવી ગતિ થઈ છે તે મને તમે જણાવો, ને તે અત્યારે શું કરી રહ્યો છે. ત્યારે પાર્વતી કહ્યું, તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હોવાથી તેને નરકમાં વાસ મળ્યો છે. ત્યાં તેણે ઘણા દુઃખો સહન કર્યા છતાં હજુ તે વિંધ્યાચલ પર્વતમાં પિશાચ રૂપે જીવી રહ્યો છે. તે જો શિવ કથા સાંભળે તો જ તેને સદગતિ મળી શકશે, બાકી સદગતિ તેને મળી શકશે નહીં, કારણ કે એને જીવન દરમિયાન ઘણા બધા પાપો કર્યા છે. ચુંચુલાની પ્રાર્થનાથી પ્રસન્ન બની પાર્વતીએ તુંબુરુ નામના ગંધર્વ રાજ અને ચુંચુલાને વિમાનમાં વિંધ્યાચલમાં મોકલ્યા છે. અને તુંબુરુ અને ચુંચુલા એ વિંધ્યાચલ પર્વત પર આવ્યા. અને તુંબુરુએ અતિ ભયંકર પિશાચ બિંદુને સખત દોરડા વડે બાંધ્યો છે. અને પછી શિવ મહાપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. અને તુંબુરુને આ પિશાચે મળેલી અહીં સંહિતા માંડી અને 7મી સંહિતા સુધી શિવ મહાપુરાણ સંભળાવ્યું. આથી બિંદુક પ્રેત યોનિમાંથી મુક્ત બની ગયો અને તે દિવ્ય શરીર વાળો થઈ પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી બિંદુક પોતાની પત્ની અને તુંબુરુ સાથે વિમાનમાં બેસી શિવધામે આવ્યો અને ત્યાં શિવે બિંદુકને પોતાનો ગણ બનાવ્યો છે. અને ચંચુલા પાર્વતીની સખી બની આદર પામી અને મોક્ષ પામી. આમ જે માનવ શિવ કથાને સાંભળે છે તેની અવશ્ય સદગતિ થાય છે, આવું શિવ મહાપુરાણની અંદર રાખવામાં આવે છે.